નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર ગુજરાતના લેટેસ્ટ હવામાન ન્યૂઝની અંદર। અત્યારથી લાઈવ મિત્રો સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે। મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો ગોધરા લાગુ વિસ્તારો, અમદાવાદ લાગુ વિસ્તારો અને કપ્પડવંજ લાગુ વિસ્તારોમાં ગઈકાલે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ મિત્રો ત્યાં દરેક વિસ્તારોની અંદર સવારથી જ મેઘમહેર જોવા મળી છે અને હજુ આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે એલર્ટ, ખાસ કરીને 2, 3 અને 4 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થવાના છે, કારણ કે આવી રહ્યું છે મોટું લો પ્રેશર। आपने मित्रों जणावी दे के તમે અહીં જોઈ શકો એક સાથે કેટલી સિસ્ટમો ગુજરાતમાં એક્ટિવેટ બની છે। આપ મિત્રો જોઈ શકો, જેને લઈને મિત્રો ગુજરાતમાં હરેક દિશા તરફથી વરસાદ ત્રાટકી રહ્યો છે। ખાસ કરીને મિત્રો આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું તો આવનારા 5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને સાથે જ 5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગમાં વરસાદ પડશે, આ દરેક માહિતી જાણવાની છે આપણે આજના વિડિયોની અંદર। તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક કામના અને સચોટ સમાચાર તમને આ ચેનલના વિડિયોના માધ્યમથી મળી જાય અને તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ શરૂ છે કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ખાસ કરીને મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો 5 ઓગસ્ટ સુધીની વાત કરીશું અને 5 ઓગસ્ટ બાદનું હવામાન કેવું રહેશે તે મિત્રો આપણે આવનારા વિડિયોમાં ચર્ચા કરીશું હવામાન ખાતાની લો પ્રેશરને જાણીને। અત્યારે મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે લો પ્રેશર જે દિશા તરફથી આગળ વધી રહ્યું છે તેને લઈને ચર્ચા કરીશું અને 2, 3 અને 4 તારીખે ટૂંકમાં હું તમને જણાવી આપું કે આ 3 દિવસ ગુજરાતનું હવામાન કેવું અને કયા વિસ્તારમાં વરસાદ આવશે। ત્યારબાદ મિત્રો પહેલી 5 મિનિટની અંદર આપણે આટલી ચર્ચા કરવાની છે આવનારા 5 દિવસને લઈને કે 5 ઓગસ્ટ સુધીમાં કેટલી લો પ્રેશર બની રહ્યું છે અને કયા વિસ્તારમાં ખતરો રહેશે। ત્યારબાદની અંતિમ 5 મિનિટમાં એટલે કે 5 મિનિટથી 10 મિનિટની અંદર મિત્રો છેલ્લી 5 મિનિટમાં આપણે વાત કરીશું આજે 24 કલાકની અંદર ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે, એકો એક ગામના નામ લઈને હું મિત્રો જણાવવાનો છું। તો વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક હવામાન સમાચાર તમને મળી જાય। તો મિત્રો સૌપ્રથમ શરૂઆત કરીએ લો પ્રેશર વિશે માહિતી આપું તો મિત્રો આપ જોઈ શકો કે બંગાળની ખાડીમાં કેટલું મોટું લો પ્રેશર સક્રિય થયું છે અને આ મિત્રો એક ખતરાની ગંતરી પણ બની શકે, કારણ કે જો મિત્રો આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તો વાંધો નહીં આવે, પરંતુ જો મિત્રો આ ચક્રવાતનું રૂપ લેશે અને ખાસ ચક્રવાતનું રૂપ લઈને વાવાઝોડામાં તબદીલ થતું જો ગુજરાત તરફ આગળ વધ્યું તો મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે અને જો મિત્રો સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ આવ્યો તો ખેડૂતોનું નુકસાન થઈ શકે, કારણ કે સૌરાષ્ટ્રમાં ઓલરેડી ભારે વરસાદ આવી ચૂક્યો છે। અને મિત્રો તમે જોઈ શકો કે એક સાથે ઘણી બધી સિસ્ટમો જે છે તે બંગાળની ખાડી સિવાય પણ આવી રહી છે। આપણે મિત્રો અહીં જણાવી દઈએ કે કેટલી સિસ્ટમો એક્ટિવેટ થઈ છે, તો મિત્રો આપ અહીં ખાસ કરીને જોઈ શકો કે બંગાળની ખાડી તરફથી મિત્રો એક લો પ્રેશર આગળ વધી રહ્યું છે, તે સિવાય ઉત્તર ભારતમાંથી પણ એક સિસ્ટમ આગળ વધી રહી છે અને મધ્ય ભારતમાંથી પણ ગુજરાત તરફ લગાતાર સિસ્ટમો એક્ટિવેટ બની રહી છે, જેને લઈને ગુજરાતમાં ખતરો બની શકે છે। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અહીં તમે જોઈ શકો કે મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે ભારતની અંદર ઘૂસી ચૂક્યું છે। મિત્રો તમે જોઈ શકો કે આ એક ચક્રવાતનું રૂપ લઈ રહ્યું છે। આપ મિત્રો જોઈ શકો આ એક બંગાળની ખાડીનું ચક્રવાત બની ચૂક્યું છે। ગઈકાલે મિત્રો જે આ અવડુઆ જે છે તે મિત્રો આ લો પ્રેશર જે બંગાળની ખાડીમાં હતું તે અત્યારે મિત્રો આગળ વધીને અહીં તમે જોઈ શકો કે ઝારખંડના વિસ્તારોમાં ભારતમાં એન્ટ્રી કરી ચૂક્યું છે અને મિત્રો આ ચક્રવાત અહીં રહેલું છે અને જો મિત્રો તે ધીમે ધીમે 2-3 દિવસમાં અહીંયા પહોંચે છે મધ્ય ભારતની અંદર, ત્યારથી જ મિત્રો તેની અસર અહીં ગુજરાતમાં થતી જોવા મળી જશે અને આ ચક્રવાત 5 ઓગસ્ટ આસપાસ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। હું તમને તે પણ દેખાડી આપું। મિત્રો આપ જોઈ શકો કે જે મિત્રો લો પ્રેશર અહીંયા મિત્રો નજર રાખશો, આ જે લો પ્રેશર બની રહ્યું છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। મિત્રો આપ જોઈ શકો, હું તમને અહીં દેખાડી દઉં મિત્રો, ખાસ કરીને તમે જોઈ શકો કે જો મિત્રો અત્યારે આ લો પ્રેશર અહીંયા છે, ત્યારબાદ મિત્રો જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ મિત્રો આ લો પ્રેશર જે છે તે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આ મિત્રો જોઈ શકો અહીંયા પહોંચ્યું, ત્યારબાદ ખાસ કરીને 3 ઓગસ્ટની આસપાસ મિત્રો આ લો પ્રેશર આટલા વિસ્તારમાં ભૂમી રહ્યું છે, પરંતુ જેવી 4 ઓગસ્ટ થાય છે મિત્રો આ લો પ્રેશર ધીમે ધીમે જે છે મિત્રો આ દિશા તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ મિત્રો જોઈ શકો કે 4 તારીખે જે છે મિત્રો ખાસ અહીંયા હું તમને ચોંટાડીને દેખાડું તો જોઈ શકો 4 તારીખે મધ્ય ભારતમાં આવી ગયું છે, મધ્યપ્રદેશના ભોપાલ લાગુ વિસ્તાર, ઇન્દોર લાગુ વિસ્તાર ઉપર આવી ગયું છે, જેની અસર 4 તારીખથી જ ગુજરાતમાં થતી જોવા મળી જશે। તો મિત્રો આ જે લો પ્રેશર બન્યું છે તે ખૂબ જ ભયાનક રૂપ લેશે એવું લાગી રહ્યું છે અને આવનારા સમયમાં મિત્રો આ બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત ઉપર ભારે નુકસાન કરવાનું છે, જેને લઈને ગુજરાતમાં જે છે તે વરસાદ 3 તારીખે શરૂ થઈ જશે અને 4 અને 5 તારીખ સુધી ચાલી શકે છે। તો મિત્રો જે લો પ્રેશર વિશે માહિતી આપવાની હતી મેં તમને જણાવી આપી। ત્યારબાદ હવે આપણે માહિતી લઈ લઈએ તો આજે ગુજરાતની અંદર 24 કલાકમાં આજે મિત્રો કેટલા વરસાદની આગાહી છે તેના વિશે હવે માહિતી લઈએ મિત્રો, ખાસ કરીને જોઈ લઈએ તો આજે મિત્રો સાંજે 4 વાગ્યા આસપાસ ભારે વરસાદ રહેવાનો છે, ત્યારબાદ પણ ભારે વરસાદ નોંધાશે, પરંતુ 4 વાગ્યા આસપાસ સૌથી વધારે વરસાદ રહેશે, ત્યારબાદ સાંજના સમયગાળા આસપાસ પણ ભારે વરસાદ રહેવાનો છે। આપણે મિત્રો જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ રહેશે ત્યાંથી શરૂઆત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં કોઈ
ખાસ પ્રકારના અથવા તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નહીં રહે, કારણ કે મિત્રો સૌરાષ્ટ્રમાં ઓલરેડી વરસાદ જુલાઈ મહિનાના અંદર જે અંતિમ ભાગ હતો 15 થી 30 જુલાઈ ત્યારે નોંધાઈ ચૂક્યો છે. પરંતુ હા, 2-3 જિલ્લાઓ એવા છે કે જે સૌરાષ્ટ્રમાં વરસાદ નથી આવ્યો. તે 2-3 જિલ્લા મિત્રો એક તો છે ખાસ કરીને મોરબી લાગુ વિસ્તારો, બીજા છે તે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો અને ત્રીજું મિત્રો છે બોટાદ જિલ્લો. તો આ 3 જિલ્લાની અંદર વરસાદ જે છે તે છૂટાછવાયા વિસ્તારમાં આવી શકે, સારો એવો પણ જોવા મળી શકે. તેની સિવાય મિત્રો સૌરાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારના ખાસ એવા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નહીં રહે. મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી નહીં રહે તેનો મતલબ એવો નહીં રહે કે મિત્રો ત્યાં સાવ વરસાદ નહીં આવે. મિત્રો વરસાદ આવશે, પરંતુ જે છે તે મિત્રો ઝાપટા સ્વરૂપે આવશે, અથવા તો કહી શકો 2 થી 3 ઇંચ જેટલો આવી શકે. પરંતુ જે મિત્રો સારો એવો વરસાદ હોય છે 10 થી 12 ઇંચ વાળો અને પાણી જળબંબાકાર, તે રીતનો કોઈ પણ પ્રકારનો વરસાદ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં જોવા નથી મળી રહ્યો. સૌથી વધારે વરસાદની આગાહી જો મિત્રો હોય તો અત્યારે હાલ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેલી છે. તેમાં પણ ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ છે: મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ. એક પછી એક મિત્રો જાણીએ તો સૌપ્રથમ મહેસાણા આસપાસ જોઈ લઈએ તો મહેસાણા આસપાસના વિસ્તારો જેમ કે હિંમતનગર, માણસા, મહેસાણા ડિસ્ટ્રિક્ટ, વડનગર, ઈડર, સિદ્ધપુર. પછી મિત્રો પાટણ જિલ્લા વિશે વાત કરીએ તો પાટણમાં રોડા, હારીજ, ચાણસમા, મોઢેરા, રાધનપુર, સાંતલપુર, થરાદ, દિયોદર, આ વિસ્તારોની અંદર જે છે તો મિત્રો સારા એવા વરસાદની આજે સાંજે અતિ ભારે વરસાદ સુધીની એક આગાહી છે, જેમાં તમને બની શકે કે આજે 4 ઇંચ જેટલો પણ વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે. ત્યાંથી ઉપર મિત્રો વાત કરી લઈએ તો સાબરકાંઠા જિલ્લાની, સાબરકાંઠામાં ખાસ કરીને મિત્રો થરાદ લાગુ વિસ્તારો, પાલનપુર. બનાસકાંઠા જિલ્લામાં પણ મિત્રો આબુ, અંબાજી રોડ, ખેડ બ્રહ્મા, ઉદયપુર, આ વિસ્તારોની અંદર મિત્રો સારા એવો વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ પણ તમને જે છે તો મિત્રો આજે જોવા મળવાનો છે. નીચે મિત્રો મધ્ય ગુજરાતની હવે વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં મિત્રો મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે મિત્રો લો પ્રેશર બની રહ્યું છે મધ્ય ગુજરાત તરફથી આગળ વધી રહ્યું છે મધ્ય ભારત તરફથી. આપ મિત્રો જોઈ શકો કે આ લો પ્રેશર મધ્ય ભારતના વિસ્તારોમાં છે, તો ત્યાંથી સૌથી નજીકના વિસ્તારો આપણા મધ્ય પ્રદેશની બોર્ડરને અડીને જે રહેલા છે ત્યાં સૌથી વધારે પ્રેશર બનશે, જેને લઈને આજે મિત્રો મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ જે છે તે ગોધરા, દાહોદના વિસ્તારો, મહીસાગર અને ખેડાની આસપાસ તમને આજે જોવા મળવાના છે. તે સિવાય મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારમાં ગઈકાલેથી જ વરસાદ શરૂઆત થઈ ગયો છે અને ત્યાં મિત્રો આસપાસ કપડવંજ લાગુ વિસ્તારમાં ગઈકાલે જે છે તે રસ્તાઓ પાણીમાં ફેરવાયા હતા. આજે પણ મિત્રો ત્યાં ભારે વરસાદની આગાહી રહેશે, ખાસ કરીને અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ, ગાંધીનગર, લુણાવાડા અને બાલાસિનોર, આ વિસ્તારોની અંદર જે છે તે આજે પણ વરસાદનું જોર વધવાનું છે, જેને લઈને તમારે સાવધાન રહેવું જોઈએ. ત્યારબાદ હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં મેં તમને અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું તે પ્રમાણે મહારાષ્ટ્ર તરફથી જે છે તે એક લો પ્રેશર લગાતાર આગળ વધી રહ્યું છે અને ટ્રેક બનાવી રહ્યું છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને 3 થી 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ નોંધાવાનો, જેમાં ખાસ વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સુરત અને ભરૂચ, આ 4 જિલ્લા છે મિત્રો. ત્યાં સૌથી વધારે જે છે તે તમને વરસાદનું જોર આજે જોવા મળવાનું છે. ત્યાંથી ઉપર તરફ મિત્રો આગળ વધીએ તો વડોદરાના જે વિસ્તારો છે જેમ કે ગણી શકો તમે છોટાઉદેપુર લાગુ વિસ્તારો, બોડેલી, વડોદરા અને રાજપીપળા, જંબુસર, ઉમરપાડા લાગુ વિસ્તારો, નડિયાદ, આણંદ અને ખંભાત, આ વિસ્તારોની અંદર પણ મિત્રો તમને અહીં ઓરેન્જ એલર્ટ જેવું વાતાવરણ જોવા મળશે અને આજે સાંજ સુધીમાં મિત્રો આ વિસ્તારોમાં પણ તમને એક જે છે મિત્રો સારા એવા વરસાદનો રાઉન્ડ મળી શકે છે. મિત્રો હાલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ગુજરાતની અંદર કેટલું હવામાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આપણે શરૂઆતમાં આપણે માહિતી મેળવી લીધી કે જે લો પ્રેશર બંગાળની ખાડી તરફથી આગળ વધી રહ્યું છે તે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આપણે માહિતી મેળવી કે ગુજરાતની અંદર જે અત્યારે હાલ આજે 24 કલાકમાં કેટલો વરસાદ જોવા મળશે. મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે 5 ઓગસ્ટ બાદની માહિતી મેળવીશું. અત્યારે મિત્રો 5 ઓગસ્ટ સુધી મેં તમને આગાહી આપી છે કે 5 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ, બાકી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. પરંતુ 5 ઓગસ્ટ બાદ શું થાય છે, 5 તારીખ બાદ શું થાય છે તેની આગાહી આપણે આવનારા વિડીયોમાં જણાવીશું, કારણ કે બંગાળની ખાડીથી જે લો પ્રેશર મધ્ય ભારત તરફ વધી રહ્યું છે તે કેટલી સ્પીડે વધે છે, કેટલી હદે પહોંચે છે તે મિત્રો જોઈએ, ત્યારબાદ આપણે અનુમાન લગાવી શકીએ કે તેનું કેટલું નુકસાન અને કેટલો વરસાદ જોવા મળશે. તેના વિશે મિત્રો આપણે આરામથી ચર્ચા આવનારા વિડીયોમાં કરશું. તો તે વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. આ વિડીયોને લઈને મિત્રો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. હું ટ્રાય કરીશ કે તમારા દરેક પ્રશ્નોના જવાબ આપું. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેજો. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.